નમસ્તે બાળ મિત્રો, ધોરણ 3 ગુજરાતી પાઠ 2 પોટલા ટપકે ટપ. આ પાઠ આપણે આગળના વિડીયોમાં સ્વામાં પ્રશ્ન 1 થી 17 જોઈ ગયા છે. તમે સ્વામાં પણ પૂરા કરી લીધા હશે. આજના વિડીયોમાં આપણે પ્રશ્ન 18 થી ચર્ચા કરીશું. પ્રશ્ન 18 છે, નીચેના શબ્દોમાં ખૂટતા શબ્દો મૂકી વાક્ય બનાવો અને પૂર્ણ વિરામ પણ મૂકો. જે ખૂટતા શબ્દો છે તે આપણે પૂરા કરવાના અને પૂર્ણ વિરામ મૂકી વાક્યને પૂરું કરવાનું છે. પહેલું વાક્ય જોઈએ. એમાં સંતા કુકડી રમવાની ખાલી જગ્યા. તો એ વાક્ય આવી રીતે આવશે, સંતા કુકડી રમવાની મજા પડે. બીજું છે બાજુમાં, મમ્મી મમ્મી મને ખાવાનું ખાલી જગ્યા. એમાં આવશે મમ્મી મમ્મી મને ખાવાનું આપ. ત્રીજું છે, મને શાળાએ જવું ખાલી જગ્યા. એમાં આવશે મને શાળાએ જવું ગમે છે. ચોથું વાક્ય છે, આજે વરસાદ ખૂબ. એમાં પછી ખાલી જગ્યા આપી છે, એમાં આવશે આજે વરસાદ ખૂબ પડશે. પાંચમું, સૂરજ દિવસે ખાલી જગ્યા. એમાં આવશે સૂરજ દિવસે અજવાળું આપે. તો આ બધા જ વાક્ય પૂરા કરી અને છેલ્લે તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે. પ્રશ્ન 19 છે, વાક્યમાં આડા અવડા થઈ ગયેલા શબ્દોને ગોઠવીને યોગ્ય વાક્ય બનાવીને લખો. જે નીચે વાક્ય આપીએ છીએ 6 વાક્ય, એમાં શબ્દો છે એ આડા અવડા છે. તો આપણે એને ક્રમમાં ગોઠવી અને યોગ્ય વાક્ય બનાવવાનું છે. એમાં પહેલું વાક્ય જોઈએ, ચકલી બેઠી ઝાડ પર છે. તો એ શબ્દોને આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે ચકલી, પછી આવશે ઝાડ, એના પછી આવશે પર અને છેલ્લે આવશે બેઠી છે. તો હવે એ વાક્ય આપણે બોલીએ તો આવશે ચકલી ઝાડ પર બેઠી છે અને છે પછી તમારે કરવાનું પૂર્ણ વિરામ. બીજું છે, મેદાનમાં મિકી છે દોડે. મેદાનમાં મિકી છે દોડે. એ વાક્યને આપણે ક્રમમાં ગોઠવીએ તો આવશે મેદાનમાં મિકી દોડે છે. મેદાનમાં મિકી દોડે છે. એમાં છે પછી કરવાનું પૂર્ણ વિરામ. ત્રીજું છે, ઠંડી આઈસ્ક્રીમ લાગે ઠંડી. ઠંડી આઈસ્ક્રીમ લાગે ઠંડી. હવે એ શબ્દને આપણે ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે આઈસ્ક્રીમ, એના પછી આવશે ઠંડી, ઠંડી, એના પછી આવશે લાગે. આઈસ્ક્રીમ ઠંડી ઠંડી લાગે. ચોથું, હું બહેન અને બેઠા જમવા. હું બહેન અને બેઠા જમવા. હવે એ વાક્યને આપણે ક્રમમાં ગોઠવીએ તો હું આવશે પહેલાં, એના પછી આવશે અને, એના પછી આવશે બહેન, એના પછી આવશે જમવા અને છેલ્લે આવશે બેઠા. હું અને બહેન જમવા માટે બેઠા. હું અને બહેન જમવા બેઠા. પાંચમું છે, દાદી કહે વાર્તા છે મને મજાની. દાદી કહે વાર્તા છે મજાની. એ વાક્યને આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે દાદી, એના પછી આવશે મજાની, એના પછી આવશે વાર્તા, છેલ્લે આવશે કહે છે. આ વાક્ય આપણે જોઈએ તો એમ આવશે દાદી મજાની વાર્તા કહે છે. દાદી મજાની વાર્તા કહે છે. છઠ્ઠું છે, નહીં મોડા સવારે ઉઠો. નહીં મોડા સવારે ઉઠો. એને આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે સવારે, પછી આવશે મોડા, પછી ઉઠો અને છેલ્લે નહીં. આ વાક્ય જોઈએ તો આવશે સવારે મોડા ઉઠો નહીં. સવારે મોડા ઉઠો નહીં. પ્રશ્ન 19 છે, આપણે વાક્યને ક્રમમાં ગોઠવ્યા. હવે સામેના પેજ ઉપર આપ્યો છે પ્રશ્ન 20. આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમને મનપસંદ 4 વાક્યો લખો. આપણને નીચે 4 શબ્દો આપ્યા છે. એ 4 શબ્દો ઉપરથી આપણે 4 વાક્ય બનાવવાના છે. 4 શબ્દો ક્યાં ક્યાં આપ્યા છે? દેડકો, મોર, કાદવ અને છેલ્લો શબ્દ છે મેઘધનુષ્ય. તો એ 4 શબ્દો ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. આ વાક્ય તમારી સ્વામાં આપેલા જ છે. આપણે એ વાક્ય વાંચી લઈએ. દેડકો, ચોમાસામાં વરસાદ પડે ત્યારે દેડકો ડ્રાઉં ડ્રાઉં કરે છે.
ચોમાસામાં વરસાદ પડે ત્યારે દેડકો ડ્રાઉ ડ્રાઉ કરે છે. બીજું વાક્ય છે મોર ઉપરથી બનાવેલું. વરસાદ આવે ત્યારે મોર કરા કરીને નાચી ઉઠે છે. વરસાદ આવે ત્યારે મોર કળાક કરીને નાચી ઉઠે છે. હવે મોર ઉપરથી તમે કોઈ બીજું વાક્ય પણ વિચારો. આમાં તો તમારે વાક્ય આપેલા જ છે, પરંતુ આપણે કોઈ વાક્ય યાદ રાખવાના ન હોય. શબ્દો ઉપરથી આપણને જે વાક્ય બનાવતા આવડે એ વાક્ય આપણે બનાવવાનું. મોર ઉપરથી બીજું વાક્ય વિચારો જોઈ. મોર એક સુંદર પક્ષી છે. આ એક મોર ઉપરથી વાક્ય થયું. બીજું, મોરને બે આંખ હોય છે. તો આ પણ મોર ઉપરથી વાક્ય થયું. ત્રીજું જોઈએ, મોરને રંગબેરંગી પીંછા હોય છે. તો આ પણ એક મોર ઉપરથી વાક્ય થયું. તો આપેલા શબ્દો ઉપરથી આપણે તો ઘણા બધા વાક્યો બનાવી શકીએ. તમારે એ હોમવર્કમાં છે કે તમારે આ શબ્દો ઉપરથી તમારે જાતે વાક્યો બનાવી અને વિચારવાના છે. કાદવ. ત્રીજું છે કાદવ. ચોમાસાના ઘણા ગામડાઓમાં કાદવ થાય છે. ચોમાસામાં ઘણા ગામડાઓમાં કાદવ થાય છે. એના પછીનું છે મેઘધનુષ્ય. ચોમાસામાં ક્યારેક ક્યારેક આકાશમાં મેઘધનુષ્ય જોવા મળે છે. તો મેઘધનુષ્ય છે, અત્યારે ચોમાસું છે તો તમે પણ ક્યારેક ક્યારેક આકાશમાં જોયું હશે. તેમાં 7 રંગ હોય અને તે રંગબેરંગી સરસ મજાનું દેખાતું હોય. હવે છે પાઠમાં આપણે જોયું હતું ગીત રીમઝીમ રીમઝીમ વરસી ફોરા. એના ઉપરથી આપણે પ્રશ્નના અમુક જવાબ આપવાના છે. પ્રશ્ન 21 છે, એમાં નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી અને રાઈટની નિશાની કરો. એમાં પહેલું છે ધરતી પર કોણ આવ્યું છે. ધરતી પર કોણ આવ્યું છે. એમાં 4 વિકલ્પ નીચે આપેલા છે. પહેલું છે છોરા, બીજું છે ફોરા, ત્રીજું ટોળા અને ચોથું છે બોરા. તો 4 ઉપરથી કયો આવશે? ધરતી પર કોણ આવ્યું છે. એમાં બીજો વિકલ્પ છે એ આવશે ફોરા. તો એની સામે જે બોક્સ છે એમાં તમારે રાઈટની નિશાની કરવાની. બીજું છે નાના નાના ટીપા. આ વાક્ય આપણે પૂરું કરવાનું છે. એમાં 4 વિકલ્પ આપ્યા છે નીચે. પહેલું છે ઝળહળ ઝળહળ કરતા આવે છે. બીજું રીમઝીમ રીમઝીમ કરતા આવે છે. ત્રીજું નાચતા કૂદતા આવે છે. અને ચોથું છે દોડી દોડી આવે છે. નાના નાના ટીપા, એમાં આવશે બીજું વાક્ય છે રીમઝીમ રીમઝીમ કરતા આવે છે. નાના નાના જે પાણીના ટીપા છે એ રીમઝીમ રીમઝીમ કરતા આવે છે. હવે છે પ્રશ્ન 22, ખાલી જગ્યા પૂરો. પહેલું છે ખાલી જગ્યા દોડી દોડીને આવે છે. ખાલી જગ્યા દોડી દોડીને આવે છે. એમાં 2 વિકલ્પ આપ્યા છે બ્રેકેટમાં, વાદળો અને બીજું છે બાળક. એ ખાલી જગ્યામાં આવશે બાળક દોડી દોડીને આવે છે. ખાલી જગ્યા દોડી દોડીને આવે છે. એમાં આવશે બાળક દોડી દોડીને આવે છે. શું કરવામાં આવે છે? તો વરસાદમાં છે પાણીના જે કરા એટલે કે ફોરા પડે તો તેને પકડવા માટે બાળક દોડી દોડીને ઝડપથી આવે છે. બીજું ફોરાના પગમાં ખાલી જગ્યા પહેરાવ્યા છે. ફોરાના પગમાં ખાલી જગ્યા પહેરાવ્યા છે. એ ખાલી જગ્યામાં પણ 2 વિકલ્પ આપ્યા છે. પહેલું છે સાંકડા, બીજું છે ઝાંઝરિયા. બીજામાં આવશે ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. એવો ખનખન અવાજ આવે કે જાણે એના પગમાં ઝાંઝરિયા પણ પહેરાવ્યા હોય. બીજી ખાલી જગ્યામાં આવશે ઝાંઝરિયા. હવે છે પ્રશ્ન 23, વાક્યો ખરા છે કે ખોટા તે જોઈ અને સાચા કે ખોટાની નિશાની કરો. એમાં કેવી રીતે તમારે નિશાની કરવાની? જે વાક્ય સાચું હોય એની સામે સાચાની નિશાની, અને જે વાક્ય ખોટું હોય એની સામે આપણે ખોટાની નિશાની કરવાની. આપણે જોઈએ પહેલું વાક્ય છે વરસાદના ફોરા નાના નાના છે. વરસાદના ફોરા નાના નાના છે. પહેલા વાક્યની આવશે સામે સાચું. વરસાદના ફોરા કેવા હોય છે? નાના નાના, તેને આપણે હાથમાં પકડી શકીએ એવા. બીજું વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે. વરસાદના ટીપા
વરસતા વરસતા આવ્યા છે. તો એમાં આવશે સાચું. ઉપરથી વરસાદના ટીપા છે વરસતા વરસતા આવે. ત્રીજું છે વરસાદના ફોરા હસતા હસતા આવે છે. વરસાદના ટીપા હસતા હસતા આવે છે. તો ત્રીજામાં આવશે ખોટું. વરસાદના ટીપા છે ફોરા છે કેવી રીતે આવે છે? દોડી દોડીને. હવે છે પ્રશ્ન 24. એમાં પ્રશ્નના આપણે ઉત્તર આપવાના છે. એમાં પહેલું છે વરસાદના આવવા અને જવા બાબતે બાળકને શો પ્રશ્ન થાય છે? વરસાદ આવે છે અને જાય છે એ બાબતે બાળકને કેવો પ્રશ્ન થાય એ આપણે કાવ્યમાં જોયું હતું. અત્યારે પ્રશ્નમાં જોઈએ. બાળકને વરસાદના આવવા અને જવા બાબતે પ્રશ્ન થાય છે કે તે કયા દેશથી આવતો હશે અને કયા દેશ જશે. બાળકને વરસાદના આવવા અને જવા અંગે એક એવો પ્રશ્ન થાય છે કે આ વરસાદના ફોરા છે એ ક્યાંથી આવે છે અને કયા દેશ જાય, કયા દેશથી આવતા હશે અને આ કયા દેશ જાય છે. હવે છે પાછળ પ્રશ્ન 25. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તેમાં આપણને કુલ 2 પ્રશ્ન આપ્યા છે. આ બે પ્રશ્નના જવાબ તમારી સ્વામાં તો લખેલા જ છે. આપણે એ પ્રશ્ન માત્ર વાંચવાના અને સમજવાના છે. પહેલું છે વરસતો વરસાદ જોઈને બાળકને શું મન થાય છે? વરસતો વરસાદ જોઈ અને બાળકને કેવું મન થાય છે? તો એ પ્રશ્નમાં આપણે જોઈએ વરસતો વરસાદ જોઈને બાળકને થાય છે કે તે દોડી દોડીને આંગણામાં પહોંચી જાય. તે દોડી દોડીને આંગણામાં પહોંચી જાય. વરસતા વરસાદના નાના નાના ફોરાને હાથમાં ઝીલે અને ખોબામાં ભેગા કરીને લઈ પણ આવે. વરસતો વરસાદ જોઈ અને બાળકને એવું મન થાય કે દોડી દોડી તે આંગણામાં પહોંચી જાય. વરસાદના જે નાના નાના ફોરા છે એને તે હાથમાં પકડે. હાથમાં પકડી ખોબામાં તે લઈ અને તે એને ભેગા પણ કરે. તો એવું મન થાય છે કે આ વરસતા વરસાદના જે એકદમ સુંદર ફોરા છે, કરા છે, એને હું હાથમાં પકડી લઉં અને તેને ભેગા કરી લઉં. બીજું છે વરસાદ આવે ત્યારે કેવો કેવો અવાજ આવે છે? વરસાદ આવે ત્યારે કેવો કેવો અલગ અલગ અવાજ આવે તે આપણે જોયું હતું. અત્યારે જોઈએ વરસાદના કોઈના છાપરા પર પડતો હોય તો તેનો અવાજ ખનખન એવો આવે. વરસાદ છે કોઈના છાપરા ઉપર પડતો હોય, કોઈના ઘરના છાપરા ઉપર પડે તો એનો અવાજ કેવો હોય? ખનખન. જો પાણીમાં પડે તો કેવો અવાજ હોય? ટપ ટપ. કોઈના પાકા મકાનની છત ઉપર પડે તો કેવો હોય? અલગ અવાજ હોય. મેદાનમાં પડે તો પણ તેનો અવાજ કેવો હોય? અલગ. અને જુદી જુદી જગ્યાએ આમ વરસાદ પડે તો એનો અવાજ કેવો હોય? અલગ અલગ. વરસાદ છે છાપરા ઉપર પડે તો એનો અવાજ છે ખનખન, એટલે એનો અવાજ પણ અલગ છે. પાણીમાં પડે તો અવાજ ટપ ટપ એવો આવે. કોઈના પાકા મકાનની છત ઉપર પડે તો પણ અવાજ અલગ આવે. મેદાન ઉપર પડે તો પણ અલગ અવાજ આવે. રસ્તા ઉપર છે પાણી પડતું હોય ત્યારે પણ ધોધમાર વરસાદ હોય તો ખૂબ ઝડપથી પાણી પડે ત્યારે પણ અલગ અલગ અવાજ આવે. તો આ આપણને પાઠમાં સમજાવ્યું છે કે વરસાદ જ્યારે પડતો હોય તો એ અલગ અલગ જગ્યાએ પડે તેમ એનો અવાજ પણ આપણને કેવો સંભળાય? અલગ અલગ. હવે નીચે ચર્ચા કરવાની છે. આપેલું છે નીચેના પ્રશ્નોની ચર્ચા તમારા મિત્ર સાથે કરવાની છે. તેમાં પહેલો પ્રશ્ન છે આ ગીતમાં તમને કઈ કઈ પંક્તિઓ ગમી? બીજું છે વરસાદ સાથે વાત કરવાની હોય તો તમને કેવો અનુભવ થાય? તમે વરસાદ સાથે કેવી વાત કરો? વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? તો અત્યારે ચોમાસાની જે સિઝન છે તો અત્યારે વરસાદ આવતો હોય તો એ વરસાદમાં તમે શું કરો છો? કેવી રીતે વરસાદનો આનંદ લ્યો? આ બધા જ પ્રશ્નોની ચર્ચા તમારે તમારા મિત્રો સાથે અથવા તમારા કોઈ પરિવારના સભ્યો સાથે તમારે ચર્ચા કરી અને આ બધા જ પ્રશ્નના જવાબ તમારે મેળવવાના છે. હવે છે પ્રશ્ન 26. નીચેથી વાક્યો વાંચો. નીચે જે વાક્ય આપ્યા છે એ આપણે વાંચવાના છે. પહેલું છે થોડાક ફોરા પડ્યા ને છોકરા નહાવા દોડી ગયા. બીજું નાનકડા કીકુએ હથેળીમાં વરસાદના ફોરા ઝીલ્યા.
ત્રીજું, શરીર પર પડતા વરસાદના ફોરા ઠંડક આપે છે. ચોથું, ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા. પાંચમું, વરસાદના ફોરા સાવ ટબુકલા હતા. અને છઠ્ઠું છે, ટબુકલા છોકરાને સૌ રમાડતા હતા. તો આ બધા જ ખાલી વાક્ય છે તમારે માત્ર વાંચવાના છે. પ્રશ્ન 27 છે સામેના પેજ ઉપર, શિક્ષક ગૌડાવે તેમ નીચેની પંક્તિઓ ઝીલો અને લખો. એ પંક્તિ આપણે કાવ્યમાં પણ જ્યારે પાઠ સમજતા હતા ત્યારે ગાઈ હતી. અત્યારે આપણે ગાઈએ અને એ પંક્તિ તમારે પણ સાથે ગાવાની અને એ પંક્તિ છે તમારે બાજુમાં જોઈ અને સારા અક્ષરે લખવાની છે. થાય છે કે મને દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. બીજી છે, કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે, અલક મલકથી આવી પાછું અલક મલકતું જાવે છે. તો આ બે પંક્તિ છે તમારે પણ ઘરે ગાવાની છે અને સામે સારા અક્ષરે એક પણ ભૂલ વગર જોઈને લખવાની છે. નીચે છે પ્રશ્ન 28, નીચેના શબ્દો વાંચો અને જોઈને લખવાના. તો એ પ્રાસવાળા શબ્દો છે અલક મલક, રીમઝીમ રીમઝીમ. આ પ્રાસવાળા દરેક શબ્દો તમારે જોઈ અને બાજુમાં લખવાના. પ્રશ્ન 21 છે, ઉપર દર્શાવ્યા પ્રમાણેના 3-4 શબ્દો તમે પણ વિચારી અને લખો. તો પ્રાસવાળા શબ્દો છે આપણે પણ વિચારી અને લખવાના. તો એ 4 શબ્દ આપણે જોઈએ. તો એક શબ્દ હું તમને કહું છું, તડકો છાંયો. બીજું છે રમત ગમત. હવે બાકીના 2 શબ્દો છે તમારી જાતે વિચારી અને પ્રાસવાળા એવા શબ્દો ઉપર જેમ લખ્યા એવી રીતે તમારે ગોતીને લખવાના. પ્રશ્ન 30 છે, નીચેના વાક્યોમાં એક હોય તો એક અને જો એકથી વધારે હોય તો વધુ એવો શબ્દ આપણે લખવાનો. વાક્ય વાંચવાના. જો એમાં એક વસ્તુ કે વ્યક્તિની વાત હોય તો સામે આપણે શું લખવાનું? એક. જો એક કરતાં વધુ વસ્તુ કે વ્યક્તિની વાત હોય તો સામે આપણે લખવાનું છે વધુ. પહેલું વાક્ય જોઈએ, મેં તળાવમાં 4 બતક જોયા. મેં તળાવમાં 4 બતક જોયા. તો અહીં એકથી વધારેની વાત છે તો એની સામે શું આવશે? વધુ. બીજું છે, વાંદરાને કેળા ભાવે છે. કેળા છે એટલે એકથી વધારે હોય તો એની સામે પણ શું આવશે? વધુ. ત્રીજું, પાણીમાં બતક તરતું હતું. પાણીમાં બતક તરતું હતું. તો આ કેટલા બતકની વાત છે? માત્ર 1 બતકની. તો એની સામે શું આવશે? 1. ચોથું, ઝાડ પર વાંદરો બેઠો છે. ઝાડ પર વાંદરો બેઠો છે. તો આમાં કેટલા વાંદરાની વાત છે? માત્ર 1 વાંદરાની. તો એ વાક્યની સામે આવશે 1. પાંચમું, ગામમાં ઘણા ઢોર હોય છે. ગામમાં ઘણા ઢોર હોય છે. તેમાં ઘણા છે એટલે ઘણા શબ્દો ક્યારે વપરાય? જ્યારે એકથી વધારે પ્રાણી હોય તો એના માટે ઘણા શબ્દો વપરાય. તો આમાં પણ એકથી વધારે છે તો પાંચમામાં શું આવશે? વધુ. છઠ્ઠું, નિશાળમાં 1 મેદાન છે. નિશાળમાં 1 મેદાન છે. તો એ વાક્યમાં આપણને શબ્દ આપેલો છે 1 એટલે તેમાં કેટલા મેદાનની વાત છે? માત્ર 1 મેદાનની. તો છઠ્ઠા વાક્યમાં આવશે 1. પાછળ છે 7મું વાક્ય, બગીચામાં ઘણા ફૂલો છે. આમાં પણ ઘણા શબ્દ આવ્યો તો એમાં શું આવશે? વધુ. 8મું, ઝાડ પર પંખીઓ બેઠા છે. ઝાડ પર પંખીઓ બેઠા છે. પંખીઓ, જો પંખી હોય તો માત્ર 1 પંખીની વાત હોય, પરંતુ પંખીઓ શબ્દ છે તો પંખીઓ કેટલા માટે વપરાય? 1થી વધારે માટે. તો ઝાડ પર પંખીઓ બેઠા છે એ વાક્યમાં શું આવશે? વધુ. 9મું, પાયલટ વિમાન ચલાવે છે. પાયલટ વિમાન ચલાવે છે. પાયલટ છે એ કેટલું વિમાન ચલાવે છે? 1 જ. 1થી વધારે વિમાન ચલાવતું નથી. તેમાં માત્ર 1 વિમાનની વાત છે તો એની સામે આવશે 1. 10મું, વર્ગમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. વર્ગમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
અહીં વિદ્યાર્થીઓ શબ્દ વાપર્યું છે, એટલે વિદ્યાર્થીઓ શેના માટે વપરાય? એકથી વધારે વિદ્યાર્થી હોય તો તેમાં આવશે વધુ. હવે પ્રશ્ન 31 છે, આપેલા ચિત્રો જુઓ અને ઉદાહરણ પ્રમાણે શબ્દો લખો. આપેલા ચિત્રો જુઓ. ઉદાહરણમાં આપણને ચિત્રમાં પહેલા ચિત્રમાં એક દડો આપ્યો, સામે કેટલા દડા છે? 3. તો પહેલા એક દડા છે એમાં શું લખ્યું છે? 1. એકથી વધારે દડા હોય તો શું આવે? વધુ. તેવી રીતે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે આપણે. પહેલા બીજા ચિત્રમાં છે 1 ફુગ્ગો અને પછીના ચિત્રમાં છે કેટલા ફુગ્ગા? 2. તો પહેલું છે એમાં શું આવશે? ફુગ્ગો. અને સામે એકથી વધારે ફુગા છે તો એમાં આવશે ફુગા. આપણે એક અને વધુ બધામાં એક સરખું નહીં લખીએ, પરંતુ શબ્દ અને સામે એનો બહુવચનવાળો શબ્દ આપણે લખશું. પહેલા ચિત્રમાં આવશે ફુગો, સામે એકથી વધારે ફુગા દેખાય છે ત્યાં આવશે ફુગા. એવી જ રીતે નીચે આપ્યું છે છોકરો, તો એક છોકરો છે એમાં આવશે છોકરો. સામે 2 છોકરા છે તો એમાં આવશે છોકરા. એના પછી પણ એવી રીતે છે ફૂલ અને સામે પણ આપણને 3 ફૂલો છે. પહેલામાં આવશે ફૂલ અને સામેનામાં આવશે ફૂલો. હવે નીચે છે ચિત્ર, એક કબૂતર આપ્યું છે, સામે 2 કબૂતર આપ્યા. એની બાજુમાં છે દેડકો અને સામે એકથી વધારે દેડકા છે. એની નીચે છે ઈંડું અને સામે ઈંડા, ઘણા બધા ઈંડા છે. બાજુમાં છે એક તારો અને એની બાજુમાં છે કેટલા? ઘણા બધા તારાઓ. એની નીચે છે ભમરડો અને પતંગ. તો આ રીતે આપણે બધા શબ્દોમાં એકવચનવાળો શબ્દ અને બહુવચનવાળો શબ્દ આ રીતે બધા ચિત્રોમાં આપણે લખવાનું. આપણે જોઈએ પહેલું છે દડાવાળું, તો તમારી સ્વામાં લખેલું જ છે. બીજામાં લખશું ફુગાવાળું ચિત્ર છે તો એમાં આવશે પહેલામાં ફુગો અને એની સામે કેટલા ફુગા છે? 2. એની સામે આવશે ફુગા. હવે બાજુમાં આપ્યું છે, નીચે આપ્યું છે છોકરો. એક છોકરો છે અને બાજુમાં કેટલા છે? 2 છોકરા. તેમાં આપણે લખશું છોકરો અને છોકરા. હવે એની બાજુમાં છે ફૂલવાળું ચિત્ર. પહેલામાં 1 ફૂલ છે તો એની સામે આપણે લખશું 1 ફૂલ. સામે કેટલા ફૂલો છે? 3 ફૂલો છે તો એમાં આપણે લખશું ફૂલો. હવે એની નીચેનું છે ત્રીજી લાઈન, એમાં કબૂતરવાળું ચિત્ર છે તો પહેલામાં શું આવશે? કબૂતર. જ્યારે સામે 2 કબૂતર છે તો એમાં આવશે કબૂતરો. હવે એની બાજુમાં છે દેડકાવાળું ચિત્ર. પહેલામાં આવશે દેડકો. સામે કેટલા દેડકા છે? 4. તેમાં આપણે 1 થી વધારે હોય તો એના માટે લખશું દેડકા. હવે એની નીચે આપ્યું છે ઈંડાવાળું ચિત્ર. પહેલામાં 1 ઈંડું છે, સામે કેટલા ઈંડા છે? 6. તો પહેલામાં લખશું ઈંડું. બીજામાં આવશે ઈંડા. હવે એના પછીનું છે તારોવાળું ચિત્ર. તો એમાં પહેલા 1 જ તારો છે, સામે 5 તારા છે.
પહેલા ચિત્રમાં આવશે તારો અને બીજા ચિત્રમાં આવશે તારા. હવે છેલ્લું ચિત્ર છે એમાં છે ભમરડો અને પતંગ. તો એમાં પહેલામાં લખશું આપણે ભમરડો. બીજામાં શું આવશે? બે ભમરડા છે તો એમાં આવશે ભમરડા. હવે છેલ્લું ચિત્ર છે પતંગ. પહેલામાં એક પતંગ છે, બીજા ચિત્રમાં બે પતંગ છે. તો પહેલામાં લખશું આપણે પતંગ. સામે આવશે પતંગ. તો આ આપણે શબ્દ અને સામે તેનું બહુવચન પણ જોઈ ગયા કે છોકરો છે તો એનું બહુવચન શું થાય? છોકરા. કબૂતર, કબૂતર એકથી વધારે હોય તો એનું બહુવચન કરીએ તો શું થાય? કબૂતરો. ઈંડું, ઈંડુનું બહુવચન શું થાય? ઈંડા. ફુગ્ગોનું બહુવચન થાય? ફુગા. ફૂલ છે તો ફૂલનું બહુવચન થાય? ફૂલો. દેડકો છે તો દેડકોનું બહુવચન થાય? દેડકા. તારો, એનું બહુવચન થાય? તારા. ભમરડોનું બહુવચન થાય? ભમરડા. અને પતંગનું બહુવચન થાય? પતંગો. આ રીતે આપણે શબ્દો અને તેનું બહુવચન પણ આપણે પાઠમાં જ જોઈ ગયા. આ જે ચિત્રો આપ્યા છે એવા જ ચિત્રો તમારે CWમાં દોરવા હોય તો એવા ચિત્રો, અથવા બીજા કોઈ ચિત્રો એક અને સામે એકથી વધારે દોરી તેની નીચે તમારે આ રીતે જ શબ્દો લખવાના કે શબ્દ અને સામે તેનું બહુવચનવાળું શબ્દ. જો તમારે ચિત્રો દોરવાનું હોય તો ચોટાડો અથવા તો તમે દોરી અને તેની પ્રવૃત્તિ, આ પેજને તમારે પ્રવૃત્તિ CWમાં જેમ આપી છે તેમ કરવી હોય તો તેમ, અથવા તો બીજા કોઈ શબ્દ લખી અને તેના ચિત્રો તમે દોરી અને આ પ્રવૃત્તિ તમારે તમારી CWમાં પાઠ 2ની પ્રવૃત્તિ 1 કરી અને કરવાની છે. હવે છે સામેના પેજ ઉપર પ્રશ્ન 32, ચિત્ર પ્રમાણે રાઈટની નિશાની કરો. એમાં ચિત્ર આપ્યું છે, પહેલા ચિત્રમાં કેટલા માટલા છે? 2. એની સામે 2 વાક્ય પણ છે. પહેલું વાક્ય છે અહીં 2 માટલું છે. બીજું વાક્ય છે અહીં 2 માટલા છે. તો આમાં કયું વાક્ય સાચું આવશે? બીજું, અહીં 2 માટલા છે. હવે બીજું ચિત્ર છે એમાં 3 ચકલીઓ છે અને સામે વાક્ય છે અહીં 3 ચકલીઓ છે, અહીં 3 ચકલી છે. તો અહીં 3 ચકલીઓ છે એ વાક્ય આવશે સાચું. તો બીજું ચિત્ર છે એમાં પહેલા વાક્યની સામે રાઈટની નિશાની. ત્રીજું ચિત્ર છે એમાં કેટલા વાંદરા છે? 4. 4 વાંદરા છે, સામે વાક્ય પણ આપ્યું છે 4 વાંદરા છે અને 4 વાંદરું છે. તેમાં કયું વાક્ય સાચું થાય? પહેલું, 4 વાંદરા છે. ત્રીજું છે એમાં પહેલા વાક્યની સામે રાઈટ કરવાનું. એની નીચે તમારે પતંગ આપેલી છે. કેટલી પતંગ છે? 5. અને સામે વાક્ય કયું સાચું છે? 5 પતંગો છે કે 5 પતંગ છે. તેમાં પહેલું વાક્ય છે 5 પતંગો છે, એ વાક્ય આવશે સાચું. તેમાં પણ પહેલા વાક્યની સામે રાઈટ. હવે નીચે પણ વાક્ય આપેલા છે એવી જ રીતે, મારા પપ્પાએ મને ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. બીજું છે મારા પપ્પાએ મને ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. તેમાં બીજું વાક્ય છે એની સામે શું આવશે? રાઈટની નિશાની. હવે એના પછીના 2 વાક્ય છે જોઈએ. રાઘવે બગીચામાં ફૂલો જોયું. અને એના પછીનું છે રાઘવે બગીચામાં ફૂલો જોયા. તો એમાં છે બીજું વાક્ય છે એ કેવું આવશે? સાચું. તેમાં બીજા વાક્યની સામે સાચાની નિશાની. મેળામાં ઘણા માણસો હતું. તો એ વાક્ય તો લખાય જ નહીં. મેળામાં ઘણા બધા માણસો હતા, હતું ન લખાય, શું આવશે? હતા. તેમાં પણ બીજું વાક્ય છે એની સામે રાઈટની નિશાની. હવે એના પછીનું છે ઘરમાં છોકરું રડતું હતું. એના પછી છે ઘરમાં છોકરું રડતા હતા. તો છોકરું છે એટલે એમાં આવશે રડતું હતું. તો એમાં પહેલા વાક્યમાં રાઈટની નિશાની. હવે પાછળ છે મમ્મીએ મોન્ટુને રમકડાં આપ્યા. મમ્મીએ મોન્ટુને રમકડાં આપ્યું.
એના પછીનું છે મમ્મીએ મોન્ટુને રમકડું આપ્યું. રમકડું છે તો આપ્યું આવશે, રમકડા હોય તો આપ્યા આવે. એટલે રમકડું છે તો એમાં શું આવશે? આપ્યું. તો એમાં બીજા વાક્યની સામે રાઈટની નિશાની. હવે નીચે આપણને આપ્યું છે કે સમજો. એક હોય તો શું આવશે વાક્યમાં? હતું, આપ્યું, જોયું. એક કરતાં વધુ હોય તો વાક્યમાં શું આવે? હતા, આપ્યા અને જોયા. એ રીતે આપણે વાક્યમાં આગળ છે રાઈટની નિશાની કરી. એક હોય તો શું આવે? હતું, આપ્યું અથવા જોયું. એક કરતાં વધુ વસ્તુ કે વ્યક્તિ હોય તો એમાં શું આવે? હતા, આપ્યા અથવા જોયા. તો આ રીતે તમારે ટિકમાર્ક વાક્યો જોઈ અને કરવાનું કે એમાં એક વસ્તુની વાત છે કે એક કરતાં વધુ વસ્તુની વાત. તો એ રીતે આપણે ટિકમાર્ક કરવાનું છે. તો અત્યારે આપણે પ્રશ્ન 32 સુધીના બધા જ પ્રશ્ન પાઠમાંથી જોઈ ગયા. જે તમારે સ્વામાં પણ ફોટા મળે એમાંથી લખી લેવાના છે. હવે છે પ્રશ્ન 33. જે પ્રશ્ન સૃજન અને પ્રદ્યોતની વાર્તા ઉપરથી બાકીના પ્રશ્નો છે. જે વાર્તા આપણે પાઠમાં અગાઉ સમજી જ ગયા છીએ. સૃજન અને પ્રદ્યોતની જે વાર્તા હતી એ વાર્તા ઉપરથી બાકીના પ્રશ્નો છે જેની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરશું. નમસ્તે.